મિત્રો મારી બાજુમાં તમે વિડીયો જોઈ શકો છો। આ છોકરી રાજકોટની છે, એની ઉંમર 16 જ વર્ષ છે। હવે આને મુસ્લિમ છોકરો ઉપાડી ગયો, ભગાડી ગયો। હા મિત્રો, પછી જે બન્યું તે સાંભળી તમારા રોવાંટા પણ ઊભા થઈ જશે। હું આખો વિડીયો અહીંયા પોસ્ટ કરવાનો છું, અહીંયા બતાવવાનો છું। ઘટના શું છે, બધા લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે। બધા લોકો કહે છે લવ જેહાદ છે, ઓલું જેહાદ છે, આમ છે, પરંતુ હકીકત જે છે એ જાણી તમારા પણ પગ નીચે જમીન સરકી જવાની છે। મિત્રો, રાજકોટના રેલનગરની ઘટના છે, ગત થોડા દિવસો પહેલાની। હવે પહેલી વાત તો એ કે છોકરીની ઉંમર નાબાલિગ છે, એટલે કે સાવ નાની છે, છતાં પણ એના લવ મેરેજ થયા કેવી રીતે, એ એક મોટો સવાલ છે। 18 વર્ષની ઉંમરની નીચેના મેરેજ તો થતા નથી, તો આ બે ભાગી ગયા અને ભાગી એને શું કર્યું? છોકરો કે મેં કાંઈ નથી કર્યું, જ્યારે છોકરીએ શું કીધું એ પણ તમને આગળ સંભળાવવાનો છું। મિત્રો, આ છોકરો એમ કે છે કે તારો ભાઈ, તારા કાકા જ્યારે બીમાર પડ્યા હતા, જ્યારે ગાડીમાંથી એક્સિડન્ટ થયું ત્યારે એ કે હું મુસલમાન હતો ત્યારે તમને ના દેખાણું, મેં બધા પૈસા આપ્યા હતા। એટલે છોકરો એમ કે છે। હવે તમે લોકો એમ કહો લવ જેહાદ, છોકરી પણ એમ કે છે કે હું મારી મરજીથી ગઈ છું। હવે છોકરી પણ એવું કહે છે, જ્યારે ટીવી વાળા અને સમાચાર વાળા એવા લોકો કહી રહ્યા છે કે આ લવ જેહાદ છે, આ છોકરીને ફસાવવામાં આવી, ત્યારે છોકરી એમ કહે છે હું મારી મરજીથી ગઈ છું। હવે છોકરીના મા બાપ પણ ગોતે છે કે છોકરી ગઈ ક્યાં। હવે મેન વાત એ છે કે એના મેરેજ નથી થયા હજી, બરાબર? એવું આપણે કહી શકીએ। લવ જેહાદ એટલે લવનો જેહાદ એટલે લવ મેરેજ કરી દીધા છે, એવું લોકો એવું પાછું કરી રહ્યા છે। તો નાની ઉંમરમાં મેરેજ કઈ રીતે થઈ શકે છે? હવે છોકરી એમ કહે છે કે હું મારી મરજીથી ગઈ છું। હવે એ મુસલમાનના ઘરે ગઈ છે, એટલે હું આમાં કોઈ હિન્દુ કે મુસલમાન નથી કરતો, હું તો બધાને સપોર્ટ કરું છું, બધા એક થઈને રહ્યો। હું મારા જાતિ વિવાદ કે કોઈ દી મારા વિડીયો તમે નહીં જોયા હોય, હું તો લોકોને બધાને સપોર્ટ કરું છું કે ભાઈ એક થઈને રહ્યો। પણ આ વિડીયો વાયરલ તો એની મેન મુદ્દો છે કે આ ગઈ એનો કોઈ પ્રોબ્લેમ નથી, મેન પ્રોબ્લેમ એ છે 16 વર્ષની ઉંમરમાં લગ્ન કેવી રીતે થઈ ગયા। જો છોકરી શું બોલે છે અને પછી છોકરાએ શું જવાબ આપ્યો, બેયનો આખો વિડીયો જોઈ નાખો। આ બધું મૂકો તમે, લવ જિહાદ ને આ બધા કેસ ને બધું કર્યું ને અપહરણ કર્યું, બધું ખોટું જ છે। એવું એને મારા મરજીથી જો એના ભેગી આવ્યું, મેં જ કીધું તું એને લઈ આવવાનું, ત્યારે મારા મમ્મી ધંધો કરાવતા હતા ને ત્યારે જ એને કઈને લઈ આવી હું કે મને તું લઈ જા અહીંથી ને, ત્યારે ન દેખાણું તમને કહીને, તો તમે કે લવ જિહાદ ને બધું મૂકો। 3 વર્ષથી મારો ભેગો હતો ત્યારે ન દેખાણું, ત્યારે કાં મીડિયા વાળા એમનું આવ્યા કે લવ જિહાદ છે અહીંયા હિન્દુ મુસલમાન જે 3 વર્ષથી એમને નહોતું કાંઈ 6-7 મહિનાનું, અને આ બધી મારા મમ્મીને ખબર જ હતી ને, એ ધંધો કરાવતી હતી ને એટલે જ હું ભાગી ગયું ને રહીશ એના ભેગી ને મરીશ એના ભેગી, જે થાય ને કરી લે। એમ કહેજો કે મેં છોકરીનું અપહરણ કર્યું છે, છોકરીનું મેં અપહરણ કર્યું છે, લવ જિહાદનો કેસ કર્યો છે। દીપુબેન, આપણે તમે એ વસ્તુ તો વિચારો, આપણે કેટલા વર્ષ ભેગા રહ્યા, ત્યારે તમને લવ જિહાદ નો દેખાણો, ત્યારે મુસ્લિમ નો દેખાણો, ત્યારે મેં તમારા ભાઈ જેલમાં હતા ત્યારે મેં તમને ધંધો કરીને દીધા પૈસા તમને નો દેખાણા કે મુસ્લિમના પૈસા આવે છે કે પૈસા આપણે નો લઈ। તમારા ભાઈ 7 મહિના જેલમાં રહ્યો હતો ને, પૂરો અલ્પેશ તન્ના MD માં આવી ગયો હતો, બરોબર? સાચું બોલું છું ને હું તો। પછી રાજકોટનો મોટો દલાલ મોદીથી ઓળખાય છે, એના ભાઈ એના ભેગો પૂરો કામ કરતો, એની બેનને બધા એને રાંડુનો જ ધંધો કરે છે। હજી તમને પ્રૂફ જોતો હોય તો મોદીનો નંબર તમને હમણાં સ્ક્રીન ઉપર નાખી દઈશ, તમે તમારે જોઈ લેજો। જે તમારે મીડિયાવાળાને અફવા ફેલાવો, છોકરીને મેં ટચ પણ નથી કરી, નથી ખરોચ આવવા દીધી છોકરીને, છોકરી ફૂલ એમ ફૂલ સેફ છે, તમે એ ઉપાધિ ન કરતા।